મુક્તધારા ફાઉન્ડેશન વાચન વલણ સંસ્થા અમારી મુક્તધારા ફાઉન્ડેશન અમારું ટ્રસ્ટ છે. અમે લોકો વાચન વલોણું સંસ્થા દ્વારા અમારું પુસ્તક પરબ ચલાવીએ છીએ. એને લગભગ ગયા મે મહિનામાં 1 વર્ષ પૂરું થાય છે. અમારા તમામ ટ્રસ્ટીઓ અને અમારા બહેનો આ બધા સાથે મળીને દર 15 દિવસે રવિવારે લોકો પુસ્તકો વાંચે એને માટે અહીં મોતીબાગ ખાતે સવારે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી એક અભિયાન હાથ ધર્યું છે. જુનાગઢ વાંચે અથવા તો વાંચે જુનાગઢ. આ અભિયાનને 1 વર્ષમાં એટલી બધી સફળતા મળી છે કે હવે દાદીઓ તેના પૌત્રીઓને અથવા તો પૌત્રોને, પપ્પાઓ તેના દીકરાઓને, પપ્પાઓ તેની દીકરીઓને, દાદાઓ તેની દીકરીઓને લઈને અહીં વાંચવા આવે છે. અમને આજે એક વાતનું એવું આશ્ચર્ય છે કે હવે તો દીકરા દીકરીઓ કે પૌત્ર પૌત્રીઓ એના દાદાને કહે છે કે પપ્પા ચાલો આજે રવિવાર છે, અમારે વાંચવા જવું છે. આ બધી ચીજો અમને એટલી ગમી છે અને અમને એવું લાગે છે કે જુનાગઢના વાંચન પ્રેમી લોકોએ અમને જબ્બર સપોર્ટ કર્યો છે. રોજ અમે લોકો એક આનું ગ્રુપ ચલાવીએ છીએ વાંચનનું. એમાં રોજ નવા સજેશનો અને સૂચનો આવે છે. આ બધા સૂચનોને પણ અમે બરાબર રીતે ધ્યાનમાં લઈને અમે પાલન કરીએ છીએ. અમારે શું કરવાનું હોય એ આપને વાત કરી દઉં ટૂંકમાં કે 15 દિવસે એક રવિવારે વહેલી સવારે ઉઠીએ અને અમે લોકો અમારે ત્યાં પડેલા પુસ્તકો, જે પુસ્તકો અમે અમારા મુક્તધારા ફાઉન્ડેશનની જે ઓફિસ છે, અમારું જે કાર્યાલય છે પુસ્તકાલયનું, ત્યાંથી અમે પુસ્તકો એકઠા કરીને અહીં આવીએ છીએ. એકઠા કરેલા પુસ્તકો અમે અહીં અમારી ગાડીમાં જ્યારે આવીએ ત્યારે અમારા બહેન કાર્યકરો સાથે મળીને અમે પુસ્તકો અહીં પાથરીએ છીએ. અને હજી તો અમે પુસ્તક પાથરતા હોય ને એ દરમિયાન જ જુનાગઢના લોકોમાંથી એટલો બધો અમને સપોર્ટ મળે છે કે હજી તો અમે કામગીરી શરૂ કરીએ એ પહેલા જુનાગઢના અમારા વાચન પ્રેમીઓ અહીં આવીને અમને એ કામમાં મદદ તો કરે છે. કેટલા બધા પુસ્તકો અંગે ચર્ચા કરે છે. અમારી લાઇબ્રેરીમાં જો પુસ્તક ન હોય તો આ પુસ્તક તમે વસાવો એવા સૂચનો કરે છે. કેટલાક પુસ્તકો એવા હોય છે કે જે ખૂબ વંચાતો હોવાને કારણે લોકોની વચ્ચે ફરતા હોય છે. ત્યારે આવા પુસ્તકોની માગણી કરીને એ પુસ્તકો અમને મળે એ માટેની વ્યવસ્થા કરવા પણ વિનંતી કરે છે. એટલે અમે શરૂ કરેલી કામગીરીને જુનાગઢની દીકરીઓ, જુનાગઢના યુવાનો, જુનાગઢના પપ્પાઓ, જુનાગઢના દાદાઓ, જુનાગઢની મમ્મીઓ અને જુનાગઢના દાદીઓ ઉપરાંત કાઠિયાવાડના અને સોરઠ અને સૌરાષ્ટ્રના લોકોએ અમને જે જબ્બર પ્રતિસાદ આપ્યો છે એને માટે આ અમારા પુસ્તક પ્રેમીઓનો અમે ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ. વેલકમ. ગુડ મોર્નિંગ. મજામાં ભાઈ? અરે એકદમ હમણાં તમારી યાદી કરી. કેટલા વાગે આવ્યા તમે અહીંયા? થોડી વાર થઈ. હા દેન ઓકે બીકોઝ હું 6:45 વાગે 6:30 વાગે આવ્યો તો અહીંયા કોઈ નહોતું ત્યારે. ગુડ મોર્નિંગ સાહેબ. હમણાં બે મિનિટ પહેલા જ યાદી કરી. વરસાદ છે એટલે નહીં સાહેબ હું 6:45 વાગે ગાડી પાર્ક કરી અને પછી વોકિંગમાં આજે બીકોઝ ઓફ રેન આપ લોકો નથી અહીંયા. ફીલ હેપી. વાહ ધીરુભાઈ, વેરી ગુડ. બધા બહેનો હા યસ યસ અત્યારે એકલા હતા, આજે જુઓ કારવા ચલતા રહેતા. વેરી ગુડ વેરી ગુડ. નોટ્સ એ કે સ્પેલિંગ આવડે છે તને? તારો બોલજી. એને એનો એક્સ અચ્છા વાહ વેરી ગુડ. નેક્સ્ટ પછી ટી નથી લાગતું ને આગળ. ઓનલી ઓનલી છો ઓનલી આપણે એક જ બાપો છે. ઓનલી નેક્સ્ટ.
આ બાળક જ્યારે વાંચતો હશે ને આપણી મહેનત વસ્તુ અમારા બિંદુબેન બેગ વાત તમને યાદ કરી લાસ્ટ ટાઈમ નહીં ઓલું શો એ દુબઈ મસ્કો દુબઈ ઘણી બધા મારો ખાસ ફ્રેન્ડ મારી કંપનીમાં એકાઉન્ટન્ટ હતા પ્રમોટેડ એઝ અ ફાઇનાન્સ મેનેજર ગુજરાતી ભાઈ બહેનોની જય બાબા. બેન, તમે પ્રથમ ક્યારે આવ્યા હતા ને અત્યારે તમારા બાળકને લઈને આવ્યા એને માટે તમે શું કહો છો? એક તો સૌપ્રથમ આજે આપણું વાંચન વલોણું કરીને સંસ્થા જે બનાવી છે એના વિચારોને ધન્યવાદ. આજે જ્યારે સાહેબ મારી બાજુમાં ઊભા છે ત્યારે એમનું જે સંચાલન છે એ જોઈને હું પ્રભાવિત એટલી થઈ કે હવેથી લગભગ દર 15 દિવસે ગમે એમ કરીને વહેલી ના ઉઠવાની હોય તો બી આ વાંચવાની બુક લેવા માટે થઈને હું વહેલી ઉઠી જાઉં, બાળકને બી ઉઠાડું છું કે ચલ બેટા આપણે બુક જોતા આવીએ. એટલે વસ્તુ કહેવાની એ થાય કે આ સંસ્થા સાથે આમ જોવા જઈએ ને તો હું 4 મહિનાથી જ જોડાણી છું. એ પહેલા મને ખ્યાલ નહોતો. જ્યારે ચેતનબેન પંડ્યા ચેતનાબેન છે એમનો કોન્ટેક્ટ થયો ક્યાંક ને ક્યાંક અને પછી એમના થ્રુ મને ખબર પડી કે આ રીતની એક જુનાગઢમાં બી સંસ્થા છે કે જે વાંચન વલોણું કરીને બુક આવી રીતે 15 દિવસે બાળકોને મોટાઓને બધાને લગતી બુકો રાખે છે અને બહુ સરસ બુકનું કલેક્શન છે. એ લોકોનું લિમિટેશન આવે કે અહીંયા જગ્યાના અભાવને કારણે જેટલી લાવી શકાય એટલી લાવે છે પણ ફરતી રહેતી હોય છે. એ મેં જોયું બુક કે દર વખતે ફેરવે છે એ લોકો જેથી કરીને નવો સ્કોપ બધાને મળે. એમાં ઇંગ્લિશની બુક લિમિટેડ છે પણ ગુજરાતીની બુકો ઘણી બધી છે. એ લોકો ટ્રાય કરે છે કે હવે મેક્સિમમ ઇન્વોલ્વ કરે, ઇંગ્લિશની બુક બી લાવશે એટલે ધીરે ધીરે કરતા આમાં આગળ વધશે. પણ દરેક જુનાગઢના લોકોને હું ખાસ એટલું જણાવીશ કે જે લોકો વાંચવાના શોખીન ના હોય ને એ બી ચાલુ કરો. તમે એક વખત ચાલુ કરશો ને તો ફ્રી ઓફમાં એક તો તમને આ મળે છે તો દરેકે આ લાભ લેવો જોઈએ. અહીંયા સમય તારીખ કઈ રીતનું હોય છે, દર 15 દિવસે અહીંયા ઓડિટોરિયમનું જે બેસવાનું ત્યાં સીડી છે ત્યાં પગથિયા ઉપર એ લોકો બુક્સ રાખે છે અને એના પછી તમે ત્યાંથી લઈ શકો છો. એટલે આ લાભ દરેકને લેવો જ જોઈએ અને બાળકોને બી ખાસ લઈ આવો જેથી કરીને બાળકો વાંચતા થાય. આજની પેઢી જ્યારે મોબાઈલ કમ્પ્યુટર સાથે જોડાયેલી છે ત્યારે એ લોકો બહારની રમતો ભૂલી ગયા છે, બુકો વાંચતા ભૂલી ગયા છે. તો આપણે કરશું તો બાળકો આપણને જોઈને શીખશે. એટલે આપણે બી વાંચીએ, બાળકો પાસે બી વંચાવીએ અને જીવનમાં કંઈક નવું શીખીએ. થેન્ક યુ. ભણેલા ગણેલા મમ્મી તરીકે હા. તમે તમારી કક્ષાએ બેઠેલી મમ્મીઓને એના બાળકો માટે વાંચવું જોઈએ એને માટે શું કહો છો? હા, કારણ કે આમાં કેવું થાય છે કે બાળક દરેક પોતે કંઈક જ્ઞાન મેળવવા માટે સ્કૂલ ટ્યુશનમાં તો જાય જ છે, ત્યાં શિક્ષકો શીખવાડે છે પણ એનો લિમિટ હોય કે એ લિમિટ પૂરતું એનું સિલેબસ પૂરતું જણાવશે. જ્યારે આજે તમે કાલે એક બુક નું જ્યારે નવી બુક લોન્ચ થઈ ત્યારે એમાં ચક્ર સંહિતા કરીને ખ્યાલ હોય તો બુક બહાર પડી તો એ બુકનું આપણને ડિટેલ એટલું કોઈ કંઈ ખબર જ ના હોય. આપણે કદાચ ભણેલા મા બાપ હશું તો બી ખાલી વધીને 7 ચક્રો જાણતા હશું પણ એ બુક જ્યારે આપણા હાથમાં આવશે ને ત્યારે ચક્રોનું ડિટેલમાં આપણે વર્ગીકરણ જાણી શકશું અને એનું શું મહત્વ છે એ જાણી શકશું. તો એવી જ રીતે દરેક ટોપિકને તમે ગહનતાથી સમજવી હોય તો બુક મસ્ત થઈ જાય છે. એટલે દરેક ભણેલા ગણેલા મા બાપ અને ના ભણ્યા હોય તો બી તમે તમારા બાળકો ભણે છે તો એને કહો કે તું બેટા બુક વાંચ. આજે એક વખત ટેવ પડશે ને પછી આ બધું છે ને હેબિટ થઈ જાય. જેમ કે મને હેબિટ છે કે હું બુક ના વાંચું ને ત્યાં સુધી મને ઊંઘ નથી આવતી તો તમે એવી હેબિટ હેલ્ધી હેબિટ પાડો જેથી કરીને નોલેજ બી ગેઇન થતું રહે, તમે જીવનમાં કંઈક નવી વસ્તુ શીખ્યા કરો એના કારણે. થેન્ક યુ. મારી પાસે છે, આવી જાઓ. આવી જાઓ બેટા, અહીંયા પ્લીઝ. એમાં શું છે કે આ જોવે ને તો આપણે લખતા હોય કે પુસ્તકો અમને પેટમાં પણ મળે છે. પ્રેરણા મળે. You can send here, no problem. Are please. It's okay. ઓકે. એટલે આ લોકો they wait for Sunday કે રવિવાર અને લાસ્ટ નાઇટ એકચ્યુઅલી ડિનર લીધું અમે સાથે પછી they were playing એ લોકો રમતા હતા અને પોતપોતાના રૂમમાં ચાલ્યા ગયા. રાત્રે 11 વાગે સી રિમેમ્બર ઓ દાદાજાન હું ભૂલી ગઈ આપને કહેતા સવારે આપણે પુસ્તકાલય આવતીકાલનો દિવસ છે રાઈટ તો મારી બુક્સ પણ સારી જોઈએ છીએ
એને વાંચવાનું બહુ શોખ. સાહેબ, આપની તરફથી જે પ્રયત્ન છે એમાં બાળકોને એટલી પ્રેરણા મળી કે એ લોકો સન્ડેનો ને આપના દિવસનો વેઇટિંગ કરે છે વેરી ગુડ. કે આપણે મોતીબાગ જઈએ, સારી સારી ત્યાં બુક્સ હોય છે. કારણ કે એટ એ ટાઈમ હું આટલી બધી બુક્સ પરચેઝ ન કરી શકું માર્કેટમાંથી, પણ અહીંયા શું છે કે વેરિયસ એમને સબ્જેક્ટની અને વેરિયસ ટાઈપની બુક્સ અને લોકો. ખરેખર અને લોકો બધાય મળે છે. અને રિયલી આપને તો ખૂબ જ અભિનંદન સાહેબ. Very good. આપ જે મહેનત કરી રહ્યા છો ને, અમારા બાળકો ફૂલ ઓફ લાઈફ એ આપને યાદ કરશે અને નોલેજ મળે છે અહીંયાથી, ટુ મચ નોલેજ. એમ હવે અત્યારે પહેલા વોકિંગ પર્પઝ ઉપર આવતા હતા, હવે બુક્સ અને પુસ્તકાલય અને ધીરુભાઈ પુરોહિત અને અલ્ફેઝ, ચાલો આપણે જઈને બધાને હલો હલો કરીએ અને જાત જાતની અમારી મહિલા કાર્યકરો બધી સાથે મળી. આપ માનો આજે ચોમાસું છે, યસ, રવિવાર છે, પણ વરસાદનું વાતાવરણ છે, છતાં એટલા બધા લોકો, ખાસ કરીને મમ્મીઓ એના સંતાનને લઈને આવે છે. ક્યાંક કોઈક જગ્યાએ દીકરી, જે આપની દીકરીની વાત કરો છો, એના દાદાને કહે છે કે ચાલો દાદાજી આપણે જવું છે. ક્યાંક કોઈક જગ્યાએ છોકરાઓ એના પપ્પાને કહે છે કે આપણે પુસ્તક વાંચવા જવું. યસ, આજે ઉપલબ્ધિ છે વાંચન વલોણું અને ખાસ કરીને પુસ્તક પરબના. એને માટે આપ શું કહો છો સાહેબ? જેટલું કહીએ એટલું ઓછું છે. બીકોઝ પુસ્તક માણસની લાઈફમાં બેસિક જે નોલેજ છે અને જે પુસ્તકનું નોલેજ છે, અત્યારે આપણે મીડિયા એટલું ફાસ્ટ થઈ ગયું છે, આ તે, પણ એક જોયું, સ્લાઇટલી સાંભળ્યું અને તરત જ ચેન્જ કર્યું, વળી બીજું, વળી ત્રીજું. પણ પુસ્તક એવી વસ્તુ છે અને ગુજરાતી એવા સારા સારા લેખક છે કે એકવાર આપણે વાંચવાનું સ્ટાર્ટ કરીએ તો આપણને એમ થાય કે છેલ્લે સુધી આપણે એને કમ્પ્લીટ કરીએ અને નોલેજ ગ્રહણ કરતા જઈએ. જો પુસ્તકનું જે નોલેજ છે ને સાહેબ, અમે લીધેલું છે. વેરી ગુડ. વી બોર્ન એન્ડ બોટ અપ ઇન જુનાગઢ અને ગુજરાતી મીડિયમમાં ભણ્યા અમે. અને જે ગુજરાતીઓની લાગણી, ગુજરાતી લેખકોની જે મધુર ભાષાથી લખાણ, એક એટેચમેન્ટ છે ગુજરાતના લેખકો અને વાંચકો વચ્ચે. ડેફિનેટલી. અને એ જ પ્રેમ અને લાગણી છે ને, એને કારણે જ અમે આયોજન કરી શક્યા છીએ. બહુ સરસ સાહેબ, આપ જે કરી રહ્યા છો કાર્ય, એ આપને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. અને બાળકોને પ્રેરણારૂપ છે. થેન્ક યુ બેટા. ઓકે સર, ઓકે. મારું નામ જાનવી વંશ છે. હું ગીર સોમનાથની રહેવાસી છું. હું અહીંયા બીએસસી એગ્રીકલ્ચરમાં અભ્યાસ કરું છું. મારા અહીંયા ત્રીજું વર્ષ કમ્પ્લીટ થવામાં આવ્યું છે ને હવે નેક્સ્ટ યર 4th યરમાં આવી, લાસ્ટ યર છે. અહીંયા થોડાક ટાઈમથી અહીંયા જુનાગઢ એગ્રીકલ્ચરના ઓડિટોરિયમે આ વાંચન વલણું કરી ને પુસ્તકાલય ગોઠવવામાં આવે છે. તેમાં બધી કેટલી પ્રકારની ગુજરાતી અને ઇંગ્લિશ બુકો અહીંયા પ્રદર્શિત કરવામાં આવે છે, જેમાં ફ્રીમાં જેને પણ બુક વાંચવા માટે જોતી હોય તે આવીને એનું નામ લખાવીને એ બુક લઈ જઈ શકે છે અને વાંચવા માટે વાંચીને પાછું અહીં પરત આપી દેવામાં આવે છે. અને આ બુક હું અહીંયાથી 2-3 વખતથી હું અહીંયા આવું છું ને હું કેટલી બધી બુકો લઈ ગઈ હું અને વાંચીને આવી છું. એટલે આ ટાઈમે જ્યારે બધી લોકો પોતપોતાના ફોનમાં વ્યસ્ત હોય ત્યારે આ લોકો અહીંયા બુક પ્રદર્શિત કરીને લોકોને વાંચવા પ્રત્યે ઉત્સાહિત કરે છે. એ બદલ આ લોકો ખૂબ જ સારું કામ કરી રહ્યા છે અને કેટલા લોકોને મોટિવેટ કરી રહ્યા છે. અને મેં પણ કેટલી બધી બુકો વાંચી છે, જેમ કે ડોક્ટર આઈ.કે. વીજળીવાળાની બુક વાંચી છે ઘણી. તેમાંથી કેટલા મોટિવેટ સ્ટોરી આપણે સાંભળવા મળી છે, જેનાથી આપણે લોકો બહુ મોટિવેટ થઈએ છીએ. આપણે આપણી લાઈફમાં શું કરવું એ વિશે આપણે અંદાજો મળે છે. અને અત્યારે હું આ બુક બીજી લઈ જાઉં છું, લેટ્સ લાઈવ એન્ડ બિફોર વી લીવ. એટલે આમાંથી હોતને ઘણું જાણવા મળશે. ને આ લોકો જે કામ કરે છે બહુ ખૂબ જ સરસ છે. અત્યારે આ લોકોને જગ્યા તો બુક્સ રાખવા માટેની ને ઉપલબ્ધ ઓછી છે, તો ઈ પણ બુક રાખવાની આગળ જતા એ લોકોને સારી જગ્યા મળે અને ખૂબ જ આગળ જઈને કેટલા લોકોને પ્રેરિત કરે એવી મારી આશા છે. થેન્ક યુ. વેરી ગુડ.